ભરૂચ જિલ્લાના હાસોટ પંથકમાં આગામી ચૂંટણીને અનુલક્ષીને શહેરી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગાંધીનગર બીએસએફ બટાલિયન સાથે હાસોટ પોલીસની ટીમ સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ માર્ચ યોજી સ્થિતિ તેમજ ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી મેળવી હતી। લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ સત્તાની કમાન હવે વહીવટી તંત્ર પાસે આવી છે, ત્યારે આગામી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને સુરક્ષા ટીમ પણ એક્ટિવ થઈ છે। જે અનુસંધાને 22 માર્ચના રોજ સવારે 11 કલાકે હાસોટ ખાતે બીએસએફ 40 બટાલિયન D1 કંપની ગાંધીનગર ખાતે 40 જવાનોની ટીમ હાસોટ ખાતે આવી પહોંચી હતી અને ચૂંટણી કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ વિસ્તારમાં ફરી સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। જે અનુલક્ષીને હાસોટ પોલીસ મથક વિસ્તારમાં હાસોટના સંવેદનશીલ વિસ્તારમાં બીએસએફ કંપની દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું। પોલીસની આ ફ્લેગ માર્ચ વિવિધ વિસ્તારમાં ફરી લોકોને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સલામતીનો ભાવ કેળવાઈ રહે તે ઉદ્દેશ્ય સાથે ફરી હતી। આગામી લોકસભાની ચૂંટણીને હજુ 2 મહિનાનો સમય છે, તે પૂર્વ પ્રત્યેક જિલ્લાના તાલુકા મથક અને પોલીસ મથક વિસ્તારમાં પોલીસ તેમજ વિવિધ સુરક્ષા બળો દ્વારા માહિતી એકત્ર કરી તૈયારીમાં જોતરાયું છે। આ ફ્લેગ માર્ચમાં હાસોટના પીઆઈ કેવી લાકોડ તથા પીએસઆઈ એનઆર પરમાર, પીપી ચૌહાણ તથા હાસોટ પોલીસ અધિકારીઓ તથા જીઆરડી જવાનો જોડાયા હતા।